જય સ્વામિનારાયણ. આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું સ્વાગત કરું છું. હીરા ઉદ્યોગમાં અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ આપણે જો બતાવવા કોશિશ કરીએ તો ઘણા લોકો એમ કહે છે કે નકારાત્મક વાતો કરો છો, પરંતુ વાસ્તવિકતા હંમેશા કડવી હોય છે. ઘણા લોકોએ આખું વર્ષ કારીગરો 8 વાગ્યાનો ટાઈમ હોય અને 8:05 ઉપર આવે તો ગેટ બંધ થઈ જાય, પંચિંગ મશીન બંધ થઈ જાય, અથવા તો એવી સ્કીમો બહાર પાડેલી હોય કે આટલા દિવસ સુધી કારીગર જો એક પણ રજા ન પાડે તો એને જ બોનસ આપવામાં આવશે. ત્યારે ઘણા કારીગરો બીમાર હોવા છતાં પણ કામે ગયા હોય. એવી અનેક સ્કીમો આખું વર્ષ લાવ્યા હોય અને અત્યારે જ્યારે પોતાના નફામાંથી નુકસાની કરવાનો સમય આવે ત્યારે વેકેશનના રૂપાળા નામ પાછળ સંતાઈ જાય છે. એ વાતને કોઈ નકારાત્મક કે નેગેટિવ વાતો કહેતા નથી. અને જ્યારે આપણે કારીગર ભાઈઓની કે કોઈ હીરાના એવા નાના વર્ગની ચિંતા કરીને વાત રજૂ કરીએ તો ઘણા લોકો એમ કહે છે કે નકારાત્મક વાતો કરો છો. અત્યારે ઘણા ઉપરના લેવલે આપણે આગળના વિડીયોમાં પણ વેપારી ભાઈઓ, દલાલ મિત્રો સાથે વાત કરી છે. અત્યારે આપણે કારીગર મિત્રોને પૂછીએ કે અત્યારે હીરા ઉદ્યોગમાં તમારે કેવી પરિસ્થિતિ છે. શું નામ તમારું? રણજીતભાઈ. રણજીતભાઈ, અત્યારે હીરા ઉદ્યોગમાં કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવું છે ભાઈ કે જો કે કારીગરોને અત્યારે સમય હાવ ખરાબ જ છે, બરોબર, પણ જાળવીને કામ કરવાનું છે. જાળવીને હીરા જે શેઠિયા લોકો કે એવું કામ બનાવી દેવાનું તો સમય નું રીતે કામ હાલશે. મતલબ ભાઈ કે 2 અઠવાડિયામાં 2 રજા તો હોય જ છે કન્ટિન્યુ, બરોબર. મહેંદીનો માહોલ તો છે પણ થોડુંક જાળવવાનું બસ. क्या नाम है आपका? मेरा नाम योगित कुमार है। मैं यूपी से उत्तर प्रदेश से रहने वाला हूँ और हीरे में काफी दिक्कतें आ रही है। हीरा नहीं मिलता है, बैठे रहते हैं, काम ही नहीं करते। खाने के लिए वो बोलते हैं पैसा दे, तो पैसा भी नहीं मिलता है इधर। क्या ही करें, बड़ी बड़ी दिक्कत का सामना करना पड़ रहा है इधर। 2,000 रुपया देता है, पूरा महीना निकल जाता है। क्या ही करेंगे, मर जाए क्या 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 करें, अपना परिवार कैसे पालेंगे हम अपना परिवार। सरकार थोड़ा सोचो समझो। सूरत में रहना कैसे अफोर्ड कर पाते हो? गांव में भी रुपया भिजवाना होता है आपको हर महीने। वो तो जाना ही होता है। राशन पानी सब हमारे घर का तो है नहीं है, सब लेना ही पड़ता है। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વર્ગને અત્યારે સુરતમાં રહેવું પોસાય તેમ નથી. તેમ છતાં પણ ઘણા લોકો સબ સલામતની બાંગો પોકારી રહ્યા છે. કેટલી વાસ્તવિક પરિસ્થિતિ ખરાબ છે એ જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવીને તપાસ કરે તો ખબર પડે. કારીગરો કેવી રીતે જીવન જીવે છે ને કેવી રીતે સુરતમાં સર્વાઈવલ કરે છે એક અત્યારે સર્વે થવો જોઈએ. આપણે ઘણા વિડીયોમાં કહી ચૂક્યા છીએ કે આ ઉદ્યોગને અત્યારે પોલિટિકલ ઇન્ટેન્શનની જરૂર છે. સુરેશભાઈ જેઠાભાઈ પરમાર જાણા. અત્યારે કેવો માહોલ છે હીરા ઉદ્યોગમાં? અત્યારે બહુ મંદી છે. તમારે 2 રજા છે, શનિ રવિ. બે આવવાની જાવ. વેકેશન પડવાની વાતો છે. વેકેશન ની તો હજી કઈ ખબર નથી પણ ટીમ બહુ છે, કામ થતું નથી પેલા જેવું. અત્યારે સુરતમાં કેવી રીતે રહેવું મુશ્કેલ લાગે? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. બહુ ધ્યાન રાખવું પડે. પૈસા વાપરવામાં આવે છે કામમાં બહુ ધ્યાન રાખવું. બોલો, તમારું નામ? મારું નામ વરિયા જયદીપ. કેવો માહોલ છે અત્યારે? અત્યારે માલ તો મંદી જેવો છે થોડો. સુરતમાં રહેવું કેટલું મુશ્કેલ છે? અત્યારે તો કામ કઈ થતું નથી એટલે થોડુંક મુશ્કેલ જેવું લાગે. પગાર કઈ આવતા નથી, રજાઓ આવે શનિ રવિ, ક્યારેક સોમવારે આપે. ટાઈમ ગમે ત્યારે બંધ કરી દે, હીરા ના મળે એટલે. પેલા તો સમયસર હાજર ન થાય એ કારીગરને તે દિવસે રજા રાખવી પડતી. હવે 4 વાગે રજા પાડી દે તો કેમ કોઈ કઈ બોલે નહીં? અત્યારે શેઠ લોકોને પોહાય છે, એને પોહાય કે પગાર ના ચડે એટલે. બરાબર. કાતરિયા યોગેશ ને હીરા ઉદ્યોગમાં હાવ હીરાનો બિઝનેસ હાવ ડીમ હાલે છે. કારીગરો પહેલા અત્યારે શનિ રવિ રજા આવતી, અત્યારે કોઈ રજા પાડે એ કારીગરે તરત ના પાડી દે છે. એટલે અત્યારે શ્રાવણ મહિનો હાલે ને આ દિવાળી ઉપર હાવ બધા કારીગરો અત્યારે બેરોજગારમાં હાવ ઓલું થાય છે કે હેરાન થઈ ગયા છે બધા કારીગરો. આમનું વાતાવરણ રહેશે તો કેમ થાય? આમને વાતાવરણ રહે છે તો પછી તો એ તો સૌરાષ્ટ્રમાં કઈ ગમે નિર્ણય લેવો જોઈએ ને, બિઝનેસ કરવો જોઈએ ને. આ અત્યારે વર્ષ દિવસ ની પણ આ 2 વર્ષથી આ બિઝનેસ હાલે છે કે ડીમ હીરા ઉદ્યોગ બેરોજગાર હાવ ડીમ હાલે છે. વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે જ્યારે આપણે બધા કારીગરોને પૂછતા હોઈએ ત્યારે ખાસ કરીને જે લોકો યુનિફોર્મમાં છે, જે કોઈ ખાતાનો પ્રોપર યુનિફોર્મ છે, એ યુનિફોર્મમાં જે લોકો છે ને એ તો બોલતા પણ ગભરાય છે
કે કદાચ અમે કોઈ પણ પ્રકારનું મંતવ્ય આપશું અને ઉપરથી અમને હેરાન કરવામાં આવશે તો હીરા ઉદ્યોગ વિશે આવો જ એક બીજો વિડીયો લઈ અને આપની સમક્ષ રજૂ થઈ શકું એ માટે અત્યારે આપની પાસેથી અનુમતિ માંગુ છું. મારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા હેતુ મિત્રો સુધી જરૂર શેર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.